ડાંગ જિલ્લાના સાપુતારામાં ચોમાસાની મોસમને વધુ યાદગાર બનાવવા માટે મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। 8 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન શનિવાર 8 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ડાંગ જિલ્લા કલેક્ટરે પ્રવાસીઓને સાપુતારાની મુલાકાત લઈ આ કુદરતી ઉત્સવનો આનંદ માણવા માટે આમંત્રણ આપ્યું। ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત કાર્યક્રમ, એડવેન્ચર એક્ટિવિટી અને નેચરલ ટ્રેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ ક્રાફ્ટ બજાર, આદિવાસી કલા સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરા વાનગીઓનું મુખ્ય આકર્ષણ રહેશે। વરસાદી વાતાવરણ વચ્ચે સાપુતારાનું મનમોહક કુદરતી સૌંદર્ય માણવાની પ્રવાસીઓને આ એક અનોખી તક મળશે। જ્યાં ગુજરાત પ્રવાસન વિભાગે પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ફેસ્ટિવલમાં જોડાવા માટે સૌને આમંત્રણ આપ્યું છે। તારીખ 8મી ઓગસ્ટ 2026 શનિવારે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે। આપ સર્વેને ખ્યાલ છે તે પ્રમાણે ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અને એમાંય વરસાદની ઋતુમાં ડાંગ જિલ્લાની કુદરત જ્યારે સોળે કળાએ ખીલી છે ત્યારે આ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પધારવા આપ સર્વેને વહીવટીતંત્ર, રાજ્ય સરકાર વતી હાર્દિક નિમંત્રણ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં જ્યારે પધારનાર છે ત્યારે આ કાર્યક્રમના જે વિશેષ આકર્ષણો છે એમાં ભવ્ય પરેડ ઉદ્ઘાટન, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજવાની છે, સાથે સાથે રોમાંચક આઉટડોર અને સ્થાનિક વ્યંજનની જયાફત પણ આપ માણી શકશો। આ કાર્યક્રમ 8મી ઓગસ્ટથી શરૂ કરી અને 29 ઓગસ્ટ સુધી सापुतारा मुकामे योजादार है। 8 अगस्त से सापुतारा का मोस्ट अवेटेड मानसून फेस्टिवल फिर से शुरू हो रहा है। मानसून के दौरान सापुतारा अपने रियल ब्यूटी में नजर आने लगता है। चारों तरफ हरियाली, बादलों से ढके हुए पहाड़, खूबसूरत वाटरफॉल्स और ठंडी ठंडी हवाएं यहाँ किसी का भी दिल जीत लेती है। फेस्टिवल में काफ़ी कल्चरल प्रोग्राम्स रहते हैं, ट्राइबल डांस ऑर्गेनाइज रहता है, लोकल फूड्स आप एंजॉय कर सकते हैं, हैंडीक्राफ्ट बाई कर सकते हैं और कई अदर एक्टिविटीज़ जो चलती हैं इस ड्यूरेशन में आप उन सबका एंजॉय ले सकते हैं। ये फेस्टिवल सिर्फ टूरिस्ट्स के लिए नहीं बल्कि लोकल लोगों के लिए भी एक बड़ी अच्छी चीज़ है। उन लोगों के लिए रोजगार और कमाई का एक बड़ा जरिया मिलता है उनको। मैं सभी लोगों से रिक्वेस्ट करना चाहता हूँ कि आप इस मानसून को कम से कम सापुतारा और डांग ज़रूर घूमने आइएगा।